નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું તોરલ। મુંબઈના ડોંબિવલીમાં રહેતા ગુજરાતી પરિવાર સાથે કુદરતે જે ખેલ ખેલ્યો તેનાથી આ પરિવારે પોતાનો આત્મવિશ્વાસ તો ન ગુમાવ્યો, પણ કુદરતના ખેલને વળતો જવાબ આપતા લોકો અને સમાજમાં એક સંદેશ પણ આપ્યો। મુંબઈનું આ ગુજરાતી પરિવાર સાથે જોડાયેલું શું છે આ સમગ્ર મામલો અને શું સંદેશ આ પરિવાર આપવા માંગે છે, જુઓ ઈટીવીની આ વિશેષ રજૂઆતમાં। એકવીસમી સદીના કળિયુગમાં કોઈને કોઈના માટે સમય નથી। ભાઈ ભાઈનો દુશ્મન બન્યો છે તો બાપ દીકરા વચ્ચે પણ વિવાદ થતો રહે છે। વહુ પોતાના સાસુ સસરાને ઘરની બહાર કાઢી મૂકે તેમાં તો કોઈ નવી વાત જ નથી રહી। આધુનિકતાના નામે થતા વિવાદમાં મુંબઈમાં વસતું ગુજરાતી પરિવાર અનોખું ઉદાહરણ સાબિત થયું છે। આ પરિવાર પોતાનું બધું જ ગુમાવી ચૂક્યો છે, પરંતુ તેમ છતાં કુદરતની શીખ સમજીને હિંમત ન હારતા એક સમાજ અને દુનિયા માટે એક મિસાલની જેમ ઊભું થયું છે। સાંભળો આ વહુ શું માંગી રહી છે ભગવાન પાસે અને કેમ। इसकी बहू बन के मेरी सेवा कर रहे हैं ताकि मैं इसकी दीकरी बन के मैं इसकी सेवा कर सकूं, मेरा फर्ज निभा सकूं, ये मेरी इच्छा है। 75 વર્ષના રામજી વેલજી દેઢિયા અને તેમના 70 વર્ષના પત્ની મણિબહેન તેમની 37 વર્ષની કેન્સરગ્રસ્ત વહુ ખિલપાની 12 મહિનાથી સેવા કરી રહ્યા છે। ડોંબિવલી ઇસ્ટના નવનીત નગરમાં રહેતા આ પરિવારના બંને પુત્રો અને એક પુત્રી અવસાન પામ્યા છે। हमारा बल्लो भी कहिए बल्लो भी कहिए બે છોકરા ગયા, છોકરી ગયા, બાજમાં ત્યાં ગયા, ત્યાં અમારું ઘર બહેનનું ઘર હતું, ત્યાં અમે ચલાવતા હતા અને કંઈ અમારા બેનની કંઈ એમની આશા ન હતી કે વર્તા મને આપો કાંઈ, અમે ચલાવતા અને જે આપીએ તે ત્રણ વ્રજાઘાત સહન કર્યા બાદ પણ હિંમત હાર્યા વગર પોતાનો સંસાર ચલાવી રહેલા રામજીભાઈ છેલ્લા 1 વર્ષથી વહુને પોતાની પુત્રીની જેમ સાર સંભાળ રાખી રહ્યા છે। રામજીભાઈ આ સમાજ માટે એક સંદેશ પણ આપી રહ્યા છે। આપણા ઘરે આવે છે આપણી દીકરી છે। આજના સમાજમાં એવો બધો જૂનો સમાજ બધો જૂનો સમાજ હતો, બધો એકબીજાને પ્રેમભાવ હતો। આજે પ્રેમભાવ બધા ઓછા થઈ ગયા છે અને આજનો જમાનો એવો છે સાસુ બહુને દીકરી નથી માની શકતા પણ બહુ માને છે કે આ જમાનો બદલવાની જરૂર છે। અત્યારે હું ફરજ કરીશ તો મારે એ આવતા ભાવમાં ચૂકવવું પડશે જે મારે નથી કરવું, એમ કે રામજીભાઈ આવક બંધ હોવા છતાં પોતાની બચતની થાપણથી પરિવારનું ભરણ પોષણ કરે છે અને આ રીતે તેઓ આવતા જન્મો માટે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। સાથે સાથે કળિયુગના સાસુ વહુ અને દીકરીને કુખમાં જ મારી નાખતા લોકો માટે પણ ઉદાહરણરૂપ બની રહ્યા છે। સાસુ અને વહુ વચ્ચે થનારા ઝઘડાને રોકવા માટે મુંબઈના આ પરિવારે સમાજમાં એક સંદેશ આપવાની એક કોશિશ કરી છે કે કુદરત પોતાનો ખેલ ગમે ત્યારે દેખાડે, જેથી કોઈકની પુત્રી જ્યારે આપણા ઘરે વહુ બનીને આવતી હોય છે તેનું ધ્યાન પણ આપણી પુત્રીની જેમ જ રાખવું જરૂરી છે, કારણ કે આપણી પણ પુત્રી કોઈકના ઘેર વહુ બનીને જતી હોય છે। હવે જોવું એ રહેશે કે આ પરિવારનો જે સંદેશ છે તે અમલમાં લાવવા માટે સમાજ પણ પોતાના તરફથી શું એક કદમ આગળ વધાવે છે કે નહીં। મુંબઈથી કેમેરા પર્સન સંજીવ જાદવ સાથે મીટલાની, ઈટીવી ન્યૂઝ।